પણ આ જણાવવાનું કારણ કે આ વ્યક્તિ તોય જપ્યો નહીં. મેં 2 હાથ જોડીને એની માતાની માફી માગી લીધી ને, છતાંય મારી યુટ્યુબ ચેનલ SM ઠાકોર બ્લોગમાં એણે સ્ટ્રાઇક મારી અને એમ કીધું કે તારી ચેનલ ગમે ત્યારે બંધ થઈ જાય, ડિલીટ થઈ જાય. બરોબર, તો મિત્રો એ ચેનલ મારી બંધ કરે એ પહેલાં મેં મારી 2 ચેનલો મારી રીતે હાથે બંધ કરી દીધી, તમે જોઈ શકો છો. બરોબર, તો આ વ્યક્તિ એવો હશે કે હું સમાજને આમ કરું તેમ કરું. મિત્રો ભલે હું સમાજને કાંઈ કામ ના આવતો, પણ સમાજનો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય ને તો હું એને નડતો નથી. જો કે હું રોસ્ટ વિડીયો બનાવું છું પણ મારી મરજીથી એમને પૂછીને. બરોબર, બાકી આ વ્યક્તિ ખોટો છે, નડે છે. બરોબર, તો આપણા સમાજમાં આવા વ્યક્તિની જરૂર છે જ નહીં. અને બીજું કે હવે ભલે મને મરવાનું હું પસંદ કરીશ પણ આ વ્યક્તિના વિરોધમાં જ રહીશ, કારણ કે આ વ્યક્તિ જે મારો પરિવાર ચલાવતો હતો એ એના ઉપર જ પાટું મારી. બરોબર, કોઈ ગરીબ આગળ આવતો હોય આને ગમતું નથી. જો કે મને ખબર હતી કે મારી યુટ્યુબ ચેનલ આ નહીં આગળ આવવાની, એના કારણથી મેં મારી રીતે બીજા ધંધા મેં ગોતી લીધા હતા. તો કે એમાંથી મને મારા ઘરનું એડ્યુજ એવું પડ્યું છે મારી જોડે. બરોબર, તો મિત્રો આ વ્યક્તિ એકદમ ખોટો હતો અને અત્યારે પણ ખોટો જ છે. મારી ઉપર ઘણા બધા એણે હુમલા કરાયા અને મને ઘણી બધી ધમકીઓ લાગી, એ કારણથી મારે એની માફી માગવી પડતી. બાકી મિત્રો બીજી વસ્તુ કે આજથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી. આપણા સમાજમાં આ વ્યક્તિની જરૂર જ નહીં. મિત્રો તમને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે આ વ્યક્તિને આપણે કોઈ સપોર્ટ કરવાની જરૂર નહીં, કારણ કે આ વ્યક્તિને ગમતું જ નથી. બાબુ ઠાકોરની યુટ્યુબ ચેનલ ઉપર એણે સ્ટ્રાઇક મારી દીધી, મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી. વિક્રમ સોલંકી કદાચ નામ સાંભળ્યું હશે, તો એ વ્યક્તિને પણ એણે ધમકી આપી હતી ગમે તારે આ વ્યક્તિને મેં મારશું. બરોબર, તો એ વ્યક્તિને પણ આવું ઘણું બધું આવી રીતના ઘણા બધા આપણા સમાજના છોકરા છે, ઠાકોર જ છે, જેને આ વ્યક્તિ હેરાન કરે છે. તો આ યોગ્ય ના કહેવાય. બરોબર, હું તો મારી રીતે મારું કામ કરી રાખીશ, પણ મારી ચેનલે મેં આ વ્યક્તિના કારણે બંધ કરી દીધી છે. મને કાંઈ વાંધો નથી, પણ આજથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી